અમારા ગામમાં જ અમદાવાદમાં એક ડૉક્ટર છે, એની એવી હેબિટ છે, એની એવી ટેવ છે, પેશન્ટ ગમે તો હોય, પેશન્ટનો પ્રોબ્લેમ ગમે તો હોય, ડૉક્ટર પેશન્ટને જોઈને એટલું જ કહે, કશો વાંધો નહીં, ગભરાવાની કાંઈ જરૂર નથી, આઈ વિલ ટેક કેર ઓફ યુ. પણ પહેલાં મારે તમને એક્ઝામિન કરવું પડશે, એટલે અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. બધાને આજ કે એકવાર મારા કાકા આંખમાં કોંકરી પડી છે, ભલે પડી, અંદર જઈને કપડાં ઉતારીને સ્ટ્રેચર ઉપર હોઈ જાઓ. કાકો જ બગડે, આંખમાં કોંકરી પડી, એમાં કપડાં છે ને ઉતારવાના? ડૉક્ટર કે તો ઘેર જાઓ. એટલે કાકાને તો કે અમેરિકા ભણીને હશે કે નવું શીખી આવ્યો હશે, આંખની કાંકરીમાં કપડાં નડતા હશે. કાકો તો અંદર ગયો તો એક માણસ કપડાં ઉતારેલો, ખૂણામાં ટૂંટી વળીને બેઠેલો, એક માણસ કપડાં ખભે નાખીને બાયણા પાછળ હંતાયેલો. કાકા અંદર જઈને પેલા કહેલા, ભાઈ મને તો આંખમાં કોંકરી પડી છે અને ગોડો કપડાં ઉતરાવે છે, તમને શું થયું છે? પેલા બે જણા કે અમને તો કશું નથી થયું, અમે તો ટેલિફોન રિપેર કરવા આવ્યા છીએ. ડૉક્ટર કોનું સાંભળતો